حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, وما ضمت وأطبقت عليه شفتاي وحركات لفظ لساني. આપણા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ આ દુઆના અંદરમાં ખુદાવંદ કરીમ કેવી ખૂબીની સાથે આપણું આ જિસ્મને બનાવ્યું છે. એના અંદરમાં ઇમામ અલૈહિસ્સલામ હોઠ બારામાં વાત કરે છે કે ખુદાવંદ કરીમે આપણા આ હોઠને કેવી ખૂબીની સાથે બનાવ્યું છે કે તે હોઠ ખુલી શકે, બંધ થઈ શકે. અને અઝીઝાને મહોતરમ, ખાલી આપણે વિચાર કરીએ કે તે હોઠ કેવી ખૂબીની સાથે ખુદા બનાવ્યું છે કે તે હોઠ એટલા સૂપલ છે, અને તે હોઠ જે છે જ્યારે પણ આપણે તે મોઢાને ખુલે ત્યારે તે હોઠ એના સાથે સાથે ખુલી જાય છે, અને એટલું સૂપલ છે, અને એટલું ફ્રાજીલ છે, અને એટલું ખૂબસૂરત છે. સુબહાનલ્લાહ, આપણે ખાલી હોઠ જ બારામાં જો વિચાર કરીએ તો બહુ જ આપણે ખુદા ની જે ખૂબી છે અને જે ખુદા બનાવટમાં સારામાં સારો બનાવવા વાળો છે, હકીકતમાં ખુદાની મારિફત આપણને મળશે. વહરકાતે લફ્ઝ લિસાની, કે જ્યારે એક માણસ જીભ હલાવે તો જીભ હલાવવાથી તે અવાજ ગુંજાય છે. એક ખૂબી છે, કારણ કે જે લોકો બોલી નથી શકતા એ લોકો પાસે જબાન તો છે, એ લોકો પાસે જીભ તો છે, એ લોકો પણ તે જીભને ચલાવવાની કોશિશ કરે છે, એ લોકો પણ મોઢામાં તે જીભ છે એને બોલવાની કોશિશ કરે છે, પણ તેમાંથી અવાજ નથી નીકળતો. તો ખુદાએ કેવી રીતના આપણી જબાનને, આ હરકતોને, અને જબાન અંદરમાં કેવી બધી સેલ્યુલો છે, અને એક એક પોઈન્ટ અને પોઈન્ટ, નસ નસ વગેરે, ખાલી એક જબાન જે છે એના પછવાડે કેટલું મોટું હિકમત છે. ખુદાવંદ કરીમના કુદરતથી એ જબાન અંદરમાં જે પણ સ્વાદ હોય, કડવું આપણને કડવું લાગે, મીઠું આપણને મીઠું લાગે, એ ખુદાએ તે જબાન અંદરમાં એવી બધી કાપતે કરવાની વસ્તુ રાખેલી છે. અને ઘણી વખત આ જમાનાના શોધ અંદરમાં આપણને મળે છે કે લોકો એવા સાલ બનાવ્યા છે કે જ્યારે તે ફિલ્મ દેખાતી હોય અને જંગલનું જ્યારે એ ફોટા દેખાય ત્યારે એ જ પ્રમાણે ખુશ્બુ એ લોકો બનાવ્યા છે. અગર જો કોઈ પણ વસ્તુ બારામાં એ ઇમાજ દેખાતો હોય તો એ જ ખુશ્બુ તે સાલમાંથી એ લોકો એ પ્રમાણે બનાવ્યા છે. તો આટલા વર્ષના શોધ પછી લોકો આ બધી વસ્તુ બનાવી શક્યા. પણ ખુદાવંદી કરીમ સુબહાનલ્લાહ, જ્યારે આ દુનિયાના અંદરમાં પહેલો ઇન્સાન આવ્યો, જનાબી આદમ, ત્યારે પણ તેની જબાન એ જ પ્રમાણે હતી, અને એ જ પ્રમાણે હિકમતની સાથે જબાન, હોઠ વગેરે વગેરે એ જનાબી આદમ અલૈહિસ્સલામના હતા. અઝીઝાને મહોતરમ, આપણે અગર જો વિચાર કરીએ આપણા જિસ્મના એક એક જે ખુદાએ સેલ્યુલ, જે રગ, નસ, એક એક જે ખુદાએ બધું બનાવ્યું છે કેવી રીતના ખૂબીની સાથે, તો આપણે હકીકતમાં શુકરનો સિજદો કરવા વગર આપણે રહીશું નહીં. પણ હઝરત ઇન્સાન કેટલો નગુણો છે કે ખુદાએ જ્યારે હઝરત ઇન્સાનની જે આ બે રેં છે, જ્યારે તે સરખી રીતના પસાર થાય છે, ફંક્શને થાય છે, તો આ ઇન્સાનને ખુદા યાદ આવતો નથી. પણ જ્યારે તે રેં બગડી જાય છે અને હવે તે રેં સાફ નથી કરી શકતું, પાણીને તે ફિલ્ટર નથી કરી શકતું, તો આપણા લોહીના અંદરમાં ડિયોક્સિન વધી જાય છે, અને આ લોહીના અંદરમાં જે આ મેલ વધી જાય છે, એના થકી ઇન્સાનને ડિયાલિઝ કરવું પડે છે. ડિયાલિઝ એ ડાક્ટરના સામે બેસવાનું હોય, અને તે લોહીને લોકો
ખેંચે અને એ લોકોના પાસે એક મશીન હોય, મશીનમાંથી તે લોહીને સાફ કરવામાં આવે અને ફરીવાર તે જિસ્મમાં દાખલ કરવામાં આવે. ઇન્સાન 5 અને 6 કલાક સુધી એ ક્લિનિકમાં એ ડાક્ટરના સામે ઇમોબિલ હોય છે અને તે લાચાર હોય છે 5 કલાક સુધી. આ એક ડાયાલિઝ કરવામાં તેને ટાઈમ લાગતું હોય છે. ઈ પણ ડાયાલિઝ એક જ દિવસનું ન હોય. ડાક્ટરોના કેવા પ્રમાણે આટલું ટાઈમ હોય, ત્યાર પછી એટલા મહિના પછી પાછું કરવાનું હોય. કેટલા મિલિયન પૈસા તેમાં હાલા જાય છે. એક તો ટાઈમ બગડતું હોય. આઈ હઝરત ઇન્સાન, જ્યારે તું અહેસાસ કર કે તારા રેં સરખા ચાલી રહ્યા છે, તો શું એ ડાક્ટર પાસે 5 કલાક જે લોકો મજબૂરીની સાથે પસાર કરે છે, શું તું 5 મિનિટ ખુદાની કુરબત માટે 2 રકાત નમાઝ પડ્યો? શું આટલા મિલિયન રકમ જે ડાયાલિઝ કરવામાં હાયલા જાય છે, શું એમાંથી એક જ ભાગ તું કોઈ એવર દે બિનફેઝાન્સ કે આક્ષો ઈમાની તેરમાં તું આપ્યો? જ્યારે રેં બગડી જાય છે ત્યારે તું મજબૂરીની સાથે એટલો ટાઈમ તને ખોવો પડે છે, એટલા પૈસા દેવા પડે છે, અને જ્યારે તારા રેં હજી સરખી રીતના હાલે છે તો તને એમ નથી થતું કે રકમના 10% તું કાઢી નાખ પહેલા, તો તારા માટે એક જાતનું પ્રોટેક્શન થઈ જાય, એક જાતનું બોનસ થઈ જાય કે ખુદા તને સલામત રાખે અને તારા રેં ન બગડવામાં તારી મદદ કરે અને તને સહી સલામત રાખી અને તને ડાક્ટરની પણ જરૂર નહીં પડે, તારો એટલો ટાઈમ પણ પસાર નહીં થાય. અગર જો તું એ સદકો કાઢી નાખ્યો, અગર જો તું આ દિવસના ભાગમાં અમુક ટાઈમ તું રાખ્યો અને જ્યારે તે આશુરા પડ્યો, નમાઝે શબ પડ્યો, એ વાજિબાત અદા કરવાના ઉપરથી આ બધી વસ્તુ તું કર્યો, તો ખુદા તને જરૂર બરકત આપશે. અને અઝીઝાને મોહતરમ, આપણું જિસ્મ ખુદાનું એક અમાનત છે. એટલા માટે આ જિસ્મના એક અવયવોને સેવા કરવાની છે અને કોશિશ કરવાની છે. فرخة المظلومين يا مولاي يا مهدي، يا فرخة المظلومين يا مولاي يا مهدي. قلوب الأطفال تفوق إليك، قلوب الأطفال تفوق إليك. أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك. أدركنا أدركنا لبيك لبيك. 8 ઝિલકાદ આજની તારીખોમાં એક મહાન આયતુલ્લાહ અલ-ઉઝમાની વિલાદત નો દિવસ છે કે જે આપણા મરજે તકલીદ થઈ ચૂક્યા છે, જે આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ મોહમ્મદ રઝા કુલપેગાની આજની તારીખોમાં કે જે 1316 હિજરી સનમાં વિલાદત પામ્યા હતા. 8 ઝિલકાદ આજની તારીખોમાં આયતુલ્લાહ સૈયદ દસ્તે ગૈબ શિરાઝી કે જે શહીદુલ મહેરાબના 3જા નંબરમાં છે, આજની તારીખોમાં શહીદ થયા. અને મુનાફિકો કે જે આ મહાન સૈયદ આયતુલ્લાહ દસ્તે ગૈબ શિરાઝી જ્યારે નમાઝ પઢાવતા હતા, તો મહેરાબના બાજુમાં એક મુનાફિક બોમ્બનો ધડાકો કરી અને ખુદ પોતે જહન્નમ વાસિલ થયો અને આ મહાન સૈયદને શહીદુલ મહેરાબનો લકબ અર્પણ કર્યો. અને શહીદુલ મહેરાબોના ફહેરિસ્તમાં આ 3જા શહીદુલ મહેરાબ છે. فرخة المظلومين يا مولاي يا مهدي، يا فرخة المظلومين يا مولاي يا مهدي. قلوب الأطفال تفوق إليك، قلوب الأطفال تفوق إليك. أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك. أدركنا أدركنا لبيك لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. درخون شناب لبيك مولا حسين لبتشني بيت لبيك، مولا حسين لبتشني بيت لبيك. نور چشمان رسول اکرم حسین جان، در با سخت نور هر دو عالم
حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان ای کاشته در خون شناور لبک ای کاشته در خون شناور لبک مولا حسین لبتشنه بی سر لبک مولا حسین لبتشنه بی سر لبک یا حجت الله شکوانا الیک یا حجت الله شکوانا الیک ادرکنا ادرکنا لبیک لبیک أدركنا أدركنا لبيك لبيك